મારી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે। સરકારશ્રી દ્વારા યોજનાઓ તો ઘણી બહાર પાડવામાં આવે છે, પરંતુ આ યોજના વિશે આપણને પૂરતી માહિતી ના હોવાના કારણે આપણે યોજનાનો લાભ લઈ શકતા નથી। તો આજે આપણે સરકારશ્રી દ્વારા એવી જ એક બહાર પાડવામાં આવેલી શ્રી વાજપેયી બેંકેબલ યોજનાની વાત કરીશું। આ યોજના હેઠળ લાભાર્થીને ₹8 લાખની લોન સામે 1,25,000ની સબસિડી આપવામાં આવશે। તો આપણે આ યોજના વિશેની સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં જોવાના છીએ। તો જો તમે અમારી યુટ્યુબ ચેનલમાં નવા હોય તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો પૂરેપૂરો જોવા વિનંતી। આ યોજના હેઠળ દિવ્યાંગ લોકો પણ લાભ લઈ શકે છે, અંધ લોકો પણ લાભ લઈ શકે છે અને બેરોજગાર લોકો પણ આ યોજના અંતર્ગત લાભ લઈ અને પોતાનો રોજગાર શરૂ કરી શકે છે। તો આ યોજનાની સંપૂર્ણ માહિતી આપણે મેળવીએ। સૌપ્રથમ જોઈએ તો આ યોજના અંતર્ગત આપણે કેટલા રૂપિયાનું ધિરાણ મળી શકે છે, એટલે આપણે કેટલા રૂપિયા સુધીની લોન લઈ શકાય છે। તો ઉદ્યોગ માટે તમે 8 લાખ રૂપિયાની લોન લઈ શકો છો। ત્યારબાદ સેવા ક્ષેત્ર એટલે સેવા માટે તમે 6 લાખ રૂપિયાની લોન લઈ શકો છો। ત્યારબાદ જોઈએ તો વેપાર માટે તમે 3 લાખ રૂપિયાની લોન લઈ શકો છો। ત્યારબાદ આપણને આ લોન લીધી હોય તેના ઉપર કેટલી સહાય મળશે, તો ધિરાણની રકમ ઉપર નીચેના દરે સહાય ચૂકવવામાં આવશે। તો સૌપ્રથમ જોઈએ તો જો તમે ગ્રામ્ય વિસ્તારમાં રહેતા હોય અને જનરલ કેટેગરીમાં આવતા હોય તો તમને સહાય 25% મળશે, એટલે કે અહીં ઉપર તમે જેટલા લાખની લોન લીધી હોય તેના ઉપર તમને 25% લેખે સહાય ચૂકવવામાં આવશે। ત્યારબાદ જો તમે શહેરી વિસ્તારમાં રહેતા હોય અને જનરલ કેટેગરીમાં આવતા હોય તો તમને 20%ની સબસિડી આપવામાં આવશે, એટલે જનરલ કેટેગરીવાળા લોકોને શહેરી વિસ્તારમાં 20% લેખે લોન ઉપર સહાય ચૂકવવામાં આવશે। ત્યારબાદ હવે આપણે આગળ જોઈએ કે SC/SC મહિલાઓ અથવા તો માજી સૈનિકો 40% કે તેથી વધુ દિવ્યાંગ કે અંધ અપંગોને કેટલા ટકા સબસિડી આપવામાં આવે છે, તો ગ્રામ્ય વિસ્તારમાં 40% લેખે અને શહેરી વિસ્તારમાં 30% લેખે। એટલે જો તમે ગ્રામ્ય વિસ્તારમાં હોય અને ઉપર દર્શાવેલ લોન લીધી હોય તો તેના ઉપર 40% લેખે સરકાર સહાય આપવામાં આવશે, અને જો તમે શહેરી વિસ્તારમાં હોય અને અહીં દર્શાવેલ ક્રાઇટેરિયામાં આવતા હોય તો તમને લીધેલી લોન ઉપર 30% લેખે વ્યાજ 30% લેખે સહાય ચૂકવવામાં આવશે। તો હવે આપણે આગળ જોઈએ કે આ સહાય મહત્તમ મર્યાદા એટલે કે વધુમાં વધુ આપણને સહાય કેટલી ચૂકવવામાં આવશે, તો ઉદ્યોગ ક્ષેત્રે વધુમાં વધુ 1,25,000ની સહાય ચૂકવવામાં આવશે। ત્યારબાદ સેવા ક્ષેત્રે 1 લાખ રૂપિયાની સહાય ચૂકવવામાં આવશે અને વેપાર ક્ષેત્રે 80,000ની સહાય ચૂકવવામાં આવશે। અહીં દર્શાવેલ સહાય તમને વધુમાં વધુ ચૂકવવામાં આવશે। ત્યારબાદ જોઈએ કે અંધ અપંગ લાભાર્થીઓના કિસ્સામાં પણ મહત્તમ સહાય 1,25,000 ચૂકવવાની રહેશે, એટલે કે અહીં દર્શાવેલ અંધ અપંગ લોકો જે 40%થી વધુ અંધ હોય અથવા તો અપંગ હોય તેમને કોઈ પણ ક્ષેત્રે 1,25,000ની સહાય ચૂકવવામાં આવશે। એટલે કે અહીં દર્શાવેલ આપણે જોઈએ કે બીજાને અલગ અલગ ક્ષેત્ર માટે અલગ અલગ સહાય ચૂકવવામાં આવશે, પરંતુ અંધ અને દિવ્યાંગજનોને કોઈ પણ ક્ષેત્રે 1,25,000ની સહાય ચૂકવવામાં આવે છે। ત્યારબાદ આપણે આગળ જોઈએ તો આ યોજનાનો વિભાગ કયો છે, તો આ યોજનાનો વિભાગ ઉદ્યોગ અને ખાણ ખનિજ વિભાગ છે। ત્યારબાદ જોઈએ તો યોજનાની માલિકી કોની છે, તો યોજનાની માલિકી રાજ્ય સરકારની છે। ત્યારબાદ હવે આપણે આ યોજનાનું માપદંડ જોઈએ કે આ યોજનાનો લાભ કોણ કોણ લઈ શકે છે। તો સૌપ્રથમ જાતિની કેટેગરીની વાત કરીએ તો તમામ કેટેગરીના લોકો આ યોજનાનો લાભ લઈ શકે છે, તમામ જાતિના લોકો યોજનાનો લાભ લઈ શકે છે અને કોઈ પણ વ્યવસાય કરતા હોય તેવા લોકો આ યોજનાનો લાભ લઈ શકે છે। ત્યારબાદ હવે આપણે શિક્ષણની વાત કરીએ તો 4 પાસ થયેલા લોકો આ યોજનાનો લાભ લઈ શકે છે। ત્યારબાદ જોઈએ તો આ યોજના કોને કોને લાગુ પડશે, તો તમામ વ્યક્તિને યોજનાનો લાગુ પડશે। ત્યારબાદ યોજનાનો લાભ જોઈએ તો ગુજરાતભરમાં એટલે ગુજરાતભરમાં રહેતા લોકો આ યોજનાનો લાભ લઈ શકે છે। હવે આપણે આગળ આ યોજનાના ફોર્મની વાત કરીએ, એપ્લિકેશન ફોર્મ। તો એપ્લિકેશન ફોર્મ તમારે ઓનલાઈન ભરવાનું રહેશે। ત્યારબાદ જોઈએ તો આ યોજના અંતર્ગત વિસ્તૃત માહિતી જોતી હોય તો તમારે આ વેબસાઇટ ઉપર જઈ અને તમે આ યોજનાની વિસ્તૃત માહિતી મેળવી શકો છો। અને આ યોજનાનું જો તમારે ઓનલાઈન ફોર્મ ભરવું હોય તો અહીં દર્શાવેલ વેબસાઇટ ઉપર જઈ અને તમે આ યોજનાનું ઓનલાઈન ફોર્મ ભરી શકો છો। ત્યારબાદ હવે આ યોજનાનો GRની વાત કરીએ તો ઠરાવની વાત કરીએ તો આ યોજનામાં લાભ લેવા માટે કયા કયા શરતો અને નિયમો છે, તો સૌપ્રથમ આપણે શરતોની વાત કરીએ તો આ યોજના ગુજરાતના શહેરી ગ્રામ્ય વિસ્તારમાં 18થી 65 વર્ષ વય ધરાવતા વ્યક્તિઓને લાગુ પડશે। એટલે આ યોજનાનો લાભ 18થી 65 વર્ષના વયના જ લોકો
આ યોજનાનો લાભ લઈ શકે છે. તેથી નાના હોય અથવા તો મોટા હોય તો આ યોજનાનો લાભ લઈ શકતા નથી. ખોડખાપણ ધરાવતા વિકલાંગ અંધ પણ આ યોજનાનો લાભ લઈ શકે છે. જે આપણે આગળ જોયું હતું કે ખોડખાપણ અથવા તો વિકલાંગ લોકો પણ આ યોજનાનો લાભ લઈ શકે છે. ત્યારબાદ આ યોજનાનો લાભ કોણ કોણ લઈ શકે છે? તો લાભાર્થી ઓછામાં ઓછું 4 ધોરણ પાસ હોવો જોઈએ અથવા તો તેઓ ખાનગી સંસ્થામાં તેઓએ તાલીમ લીધેલી હોવી જોઈએ. એટલે કે તેઓ 4 ધોરણ પાસ હોવું જોઈએ અને જો 4 ધોરણ ન ભણે તો ખાનગી સંસ્થામાં વ્યવસાય રૂપી ઓછામાં ઓછી 3 માસ સુધીની તાલીમ લીધેલી હોવી જોઈએ અથવા તો 1 વર્ષ માટે ધંધાને લગતો અનુભવ હોવો જોઈએ અથવા તો વારસાગત કારીગરી હોવો જોઈએ અથવા તો સરકાર માન્ય સંસ્થામાં ધંધા રૂપી ઓછામાં ઓછી 1 માસ તાલીમ લીધેલી હોવી પડે. એટલે અહીં દર્શાવેલ તમે 4 ક્રાઇટેરિયામાં કોઈ પણ એક ક્રાઇટેરિયો પૂરો કર્યો હોય તો તમે આ યોજના હેઠળ 8 લાખની લોન લઈ શકો છો અને 8 લાખની લોન ઉપર તમે ધંધા અનુસાર સબસિડી મેળવી શકો છો. તો આ હતી શ્રી વાજપાઈ બેંકેબલ સહાય યોજના. હું આશા રાખું છું કે તમને મારો વિડીયો ગમ્યો હશે અને જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો મારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જે લોકોને આ યોજનાનો લાભ લઈ શકે છે તેવા લોકો સુધી આ વિડીયો પહોંચાડવા વિનંતી, જેથી તેઓ પણ આ યોજનાનો લાભ લઈ શકે અને પોતાના ધંધાનો વ્યાપ વધારી શકે.